કેશોદ તાલુકા કિસાન કોંગ્રેસ સમિતિના આગેવાનોએ અગાઉ આવેદન આપ્યું હોય તેમ છતાં રસ્તાઓ રિપેર કરવામાં ન આવતા મુખ્યમંત્રીને સ્મૃતિપત્ર સ્વરૂપે સંબોધાયેલું આવેદન મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટરને આપ્યું હતું। આવેદન પહેલા સમિતિના સભ્યોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો। જ્યારે આવેદન દેવા ગયા ત્યારે કોઈ કારણોસર મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટર ગેરહાજર હતા, જેથી કિસાન કોંગ્રેસ સમિતિ આવેદન દેવાની છે તેવી સોશિયલ મીડિયા મારફત જાણ થતા આ બંને અધિકારીઓ ગેરહાજર રહ્યા હોવાના આક્ષેપ કર્યા હતા। અધિકારીઓના પ્રતિનિધિ કર્મચારીઓને આવેદન આપતા સમિતિના આગેવાન આશીષ પીઠિયા, ધીરુભાઈ જાટિયા, સરવણભાઈ રાજતિયા, હમીરભાઈ રામ, રમેશભાઈ બોપાડા, લતીફખા અલીખા, નથુભાઈ રાયજાદા, મહેન્દ્રભાઈ સિસોદિયા, ગીગાભાઈ મક્કા અને રણમલભાઈ ઓડેદરા સહિતનાઓએ કેશોદ પંથકના અતિ બિસ્માર હાલતમાં 41 રોડ રસ્તાઓ રિપેર કરવાની માંગ સાથે 10 દિવસ પહેલા આવેદન આપવામાં આવ્યું હોવા છતાં તંત્ર દ્વારા રોડ રસ્તાઓ પર પેચવર્ક રિપેરિંગ કામગીરી કરવામાં આવતી ન હોય તેથી ફરી લેખિત સ્વરૂપે રસ્તાઓ રિપેર કરવા યાદી આપવામાં આવી હતી। એકબીજા ગામને અને તાલુકા જિલ્લાને જોડતા આ રસ્તાઓ બિસ્માર હાલતમાં હોય મેડિકલ ઇમરજન્સી અપડાઉન કરતા વિદ્યાર્થીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, જેને તાત્કાલિક રિપેર કરવા અને ચોમાસા બાદ નવીનીકરણ કરવા સ્મૃતિપત્ર આપ્યો હતો। જો આ રસ્તા રિપેર કરવાની કામગીરી કરવામાં નહીં આવે તો 10 દિવસ બાદ ઉપવાસ આંદોલન કરવા ચીમકી ઉચ્ચારી હતી। સ્મૃતિપત્ર આપતી વખતે કોંગ્રેસ સમિતિના આગેવાનો આકરા પાણીએ જોવા મળ્યા હતા। મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટર હાજર ન હોય ગુસ્સો ઠાલવ્યો હતો અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા। આગામી સમયમાં આમ જનતાની સુખાકારી માટે પ્રદર્શન અને આંદોલન ચલાવવા ચીમકી ઉચ્ચારી હતી। જી આશીષ પીઠિયા, ચેરમેન કિસાન કોંગ્રેસ સમિતિ। આજથી 10 દિવસ પહેલા અમે આવેદનપત્ર આપી અને કેશોદ તાલુકાના 53માંથી 41 ગામના જે રસ્તાઓ ખરાબ છે એના માટે આવેદનપત્ર આપી અને પેચવર્ક કરવા માટેનું કીધું હતું કે 10 દિવસમાં આનું પેચવર્ક કરો, પણ 10 દિવસમાં કોઈ પણ જાતની કામગીરી નથી થઈ એટલે અમે અહીંયા આવવાના હતા। એટલે ડેપ્યુટી કલેક્ટર અને મામલતદાર બંને પોતાની ચેમ્બર છોડી અને આજે રજા ઉપર નીકળી ગયા છે અથવા તો કોઈ બહાનાથી બીજા કામમાં નીકળી ગયા છે। એ બેમાંથી એ કોઈ હાજર નથી એટલે આજે અમે યાદ કરાવવા માટે આવ્યા છે, જેને આવેદનપત્ર ના કહેવાય પણ સ્મૃતિપત્ર કહેવાય કે ભાઈ તમે આ 10 દિવસમાં કોઈ પણ જાતની કામગીરી નથી કરી તો હવે તમે આ કામગીરી 8 દિવસની અંદર કરો, નહીતર આવતા શુક્રવારે 1 તારીખના રોજ 1/8ના રોજ કોંગ્રેસ પક્ષ દ્વારા અહીંયા ભૂખ હડતાલના ધરણા કરવામાં આવશે।